આપણને કોઈને ખબર નથી કે આપણું નસીબ ક્યારે કઈ રીતે બદલાય છે અને ક્યારે કઈ રીતે ધનવાન બની શકાય છે। યુરોપનો એક વ્યક્તિ મિલેનિયર બન્યો છે। જી હા, યુરોપની યુરો મિલિયન્સ લોટરી જીતીને તે 2120 કરોડનો માલિક બન્યો છે, જે કમાણી વિરાટ કોહલી કરતા પણ બમણી છે। યુરોપની યુરો મિલિયન્સ લોટરી 7 ફેબ્રુઆરી 2004ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે ફ્રાન્સ, સ્પેન, યુનાઇટેડ કિંગડમની લોટરી કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી, જેનો પહેલો ડ્રો 13 ફેબ્રુઆરી 2004ના રોજ પેરિસમાં યોજાયો હતો અને ત્યારથી આ યુરો મિલિયન લોટરી ચાલતી આવે છે। શરૂઆતમાં ફક્ત યુકે, ફ્રાન્સ અને સ્પેનનો સમાવેશ હતો, પરંતુ હવે 8 ઓક્ટોબર 2004 સુધીમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડની લોટરીઓ પણ ઉમેરવામાં આવી છે, એટલે કે હવે તે 9 દેશોમાં રમાય છે। યુરોપનો આ વ્યક્તિ જે રીતે કરોડપતિ બન્યું છે તેના પરથી ચોક્કસથી લાગે છે કે નસીબ ક્યારે પણ બદલાઈ શકે છે।